ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર, તારીખ છે 14 સપ્ટેમ્બર 2025। હું છું વિનય ખોરાવા। તો આજે આપણે જઈએ છીએ શ્રી હરિમંદિર સાંદીપની પોરબંદર। તો મિત્રો જોઈ લો તમે, શ્રી હરિમંદિર અમે પહોંચી ગયા છે। તો આજનો તમને હું દર્શન કરાવીશ તેરી મંદિરના। તો ચાલો અંદર જઈએ છીએ હરિમંદિરની। તો તમે જોઈ શકો છો આજે તમને તો મિત્રો આજે જોવા મળ્યું છે ઇન્દ્રધનુષ, જે શ્રી હરિમંદિરની બાજુમાં જ તમને જોવા મળ્યું છે। તો કેવો સરસ નજારો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। જોઈ લો ઇન્દ્રધનુષ અને શ્રી હરિમંદિર, અદ્ભુત એક નજારો છે જે આજે જોવા મળ્યો છે રવિવારની સાંજે 6:45 વાગ્યા આસપાસ। એટલો સરસ નજારો દેખાય છે, જોવાનું અનેકવાર મન થાય છે। અને જોઈ શકો છો તમે શ્રી હરિમંદિરના ગેટ પાસે જ જે ફૂલો તમને જોવા મળે છે રંગબેરંગી। અને આ છે ગેટ શ્રી હરિમંદિરના, જે અંદરથી તમે જઈ શકો છો। લોકો અહીંયા ફોટોશૂટ કરે છે, ઘણા લોકો રવિવારે અહીંયા દર્શન કરવા આવે છે। આજે ફાઉન્ટેન બંધ હતો એટલે તમને હું દેખાડી ન શક્યો। થોડે આગળ જઈએ અને જોઈ લો તમે હરિમંદિર, અને આજુબાજુ તમે વૃક્ષો તમે જોઈ શકો છો, એટલા સરસ છે। તો રવિવાર હોય એટલે ઘણા લોકો અહીંયા આવે છે, પોરબંદર વાસીઓ બધા। અને અહીંયા એક અદ્ભુત શાંતિ મળે છે, દર્શન કરવાથી મનને શાંતિ મળે છે, બહુ મજા આવે છે। અને 7 વાગ્યે અહીંયા આરતી થાય છે। હું તમને અંદરનો દર્શન નહીં કરાવી શકું, કેમ કે ત્યાં ફોટોશૂટની સખત મનાઈ છે। અને અહીંયા તમે જોઈ શકો છો જે ગાર્ડન છે મંદિરની પાસે જ, બાળકો ત્યાં રમે છે, લોકો બેસે છે, બધી જ સુવિધાઓ સારામાં સારી છે। ત્યાં બેસવાની ચેર છે, ત્યાં બધું જ છે। અને સાંજનો નજારો તમે જોઈ લો, જે પિંક કલરમાં થોડો ઘણો જોવા મળ્યો છે। રવિવારની સાંજ, જો બાળકો રમે છે ત્યાં, અને લોકો પણ બેઠા છે। તમે ગાર્ડનમાં પણ બેસી શકો છો અને ચેરમાં પણ બેસી શકો છો। લોકો દર્શન કરીને ઘર તરફ પરત ફરે છે, ઘણા લોકો આવે છે। અહીંયા ઘણા લોકો ફોટોશૂટ કરતા હોય છે, બહુ સારા ફોટા આવે છે। અને તમને હું અત્યારે રાત્રિનો નજારો તમને બતાવીશું શ્રી હરિમંદિરનો, કેવો હોય છે તમે જોઈ શકો છો। અને નવરાત્રિ આવે છે તો તેના માટે અહીંયા ડેકોરેશન પણ કરે છે। એ હું તમને અંદરનું સીન નહીં બતાવી શકું, કેમ કે ત્યાં તમને ખ્યાલ જ છે કે મનાય છે અંદર ફોટોશૂટ વિડીયો શૂટ કરવાની। તમને બહારનો નજારો બધો જ બતાવી શકે। જો બાળકો રમી રહ્યા છે, બાળકોને અહીંયા ખૂબ મજા આવે છે। એટલું રમણીય વાતાવરણ છે, એની કોઈ સીમા નથી। જો એટલું સરસ ડેકોરેશન અંદર પણ કરેલું છે, બટ અંદર હું તમને નહીં બતાવી શકું। લોકો આવે છે દર્શન કરવા।
શકો છો રાત્રે અહીંયા મંદિરમાં કેવી સરસ લાઇટો ગોઠવેલી છે તમે જોઈ શકો છો. અને અત્યારે વાગ્યા છે 7:30. તો પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. મંદિરનો સમય છે સાંજે 8 વાગ્યા સુધી. મંદિર સવારનો સમય છે 11 વાગ્યા સુધી અને બપોરે 5 થી લઈ અને 8 વાગ્યા સુધી મંદિરનો સમય છે. તમે જોઈ શકો છો તો આ બધા સ્ટુડન્ટ છે તે પોતાની હોસ્ટેલ તરફ જાય છે. બાજુમાં આવેલું ગાર્ડન છે ત્યાં ડેકોરેશન કરે છે. જે નવરાત્રિ આવે છે તેના માટે એટલું સરસ ડેકોરેશન છે. લાઇટ અને ગોઠવેલી છે, બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો. શ્રી હરિમંદિરનું સીન તમે દૂરથી જોઈ શકો છો, કેવો રમણીય લાગે છે. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.